जगदीश हरे, स्वामी जय जगदीश हरे। 6 श्लोकों में महात्मा का वर्णन करते हुए अब गोसाई जी प्रभु चरणों को जो दिव्य नामों का दर्शन हुआ, उन नामों का गान करते हुए श्री गोसाई जी प्रभु चरण के मुख से सर्वप्रथम नाम निकला, आनंदाय नमः। सब बोले, आनंदाय नमः, आनंदाय नमः, आनंदाय नमः, आनंदाय नमः। सबसे पहले दर्शन गोसाई जी को हुए श्री महाप्रभु जी के पूर्ण पुरुषोत्तम स्वरूप के। देखो, ये पहले 3 नाम मुख्य हैं और 35-35 नाम इन तीनों के सहायक हैं। आनंदाय, परमानंदाय और श्री कृष्णास्याय नमः। तो आनंद, परमानंद और श्री कृष्णास्य, ये 3 नाम धर्मी रूप, प्रधान रूप, और 35-35 नाम इन तीनों के सहायक। तो 35 ने 3 વાર ગુણાકાર કરો તો થાય 105 અને એમાં 3 નામ ઉમેરો તો થાય 108। તો આ 3 નામ મુખ્ય છે, કારણ કે રૂપમ તત ત્રિતયાત્મકમ પરમ વિદ્યેયમ સદા વલ્લભમ। જો ત્રિતયાત્મક સ્વરૂપની વાત આપણે સ્વરૂપ ધ્યાન સમયે કરી, એ ત્રિતયાત્મક સ્વરૂપનું વર્ણન આ 3 નામમાં છે, આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય। આ ત્રિતયાત્મક સ્વરૂપ શું છે? આનંદ કહીને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ વેદમાં જે બ્રહ્મની વ્યાખ્યા કરી છે, એ જ પરબ્રહ્મ સાક્ષાત શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે। જો વ્યક્તિ એક હોય પણ એના સ્વરૂપ અનેક હોઈ શકે, वैसे ही व्यक्तित्व एक दिखाई देगा आचार्य चरण का, पर अनेक विध स्वरूप श्री महाप्रभु जी विराजते। એટલે આ પહેલું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, क्योंकि વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરતા વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ। બ્રહ્મ कैसा है? ઈશ્વરની વ્યાખ્યા શું કરી? બ્રહ્મની વ્યાખ્યા શું કરી વેદે? બ્રહ્મ કેવો છે? તો બ્રહ્મને સમજાવતા વેદે કહ્યું આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદિ। એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે। આનંદ, કૃષ્ણ, રસ, પ્રેમ, આ ચારેય શબ્દો સમાનાર્થી છે। તમે વેદથી લઈને ભગવદીઓની વાણી સુધી ભગવાનને આ 4 નામે ઓળખી શકો છો। ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો છે, પ્રેમ હરિ કો રૂપ है, त्यो हरि प्रेम स्वरूप, एक होय द्वय यो लसे, जो सूरज ऋतु। જેમ સૂરજ અને ધૂપ જુદા નથી, એનો તડકો એ બંને જુદા નથી, એક જ રૂપ છે, એમ બ્રહ્મ અને પ્રેમ એ જુદા નથી। ક્યાંક ક્યાંક એને રસરૂપ કહેવાય, રસો વૈસા। ક્યાંક ભાગવતજી આદિ પુરાણોમાં એને કૃષ્ણ કહેવાય, કારણ કે કૃષ્ણ ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય परब्रह्म कृष्णत्य विधीयते। उपनिषद में कृष्ण शब्द की व्याख्या ही ये कही गई। कृष्ण शब्द की डेफिनेशन क्या, व्याख्या क्या? ये कृष्ण भूवाचक शब्द। कृष्ण એટલે ભૂ સત્તાયામ, જેની સર્વત્ર સત્તા છે, કેવી? નશ્ચ નિવૃત્તિવાચક, આનંદમય સત્તા છે। એટલે કે જેની સર્વત્ર આનંદમય સત્તા છે એ જ કૃષ્ણ છે। તો વેદમાં એ જ કૃષ્ણ પરબ્રહ્મને સમજાવતા કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ। એ તો સર્વાંગ આનંદમય છે, એને મુખ ઉદર સર્વ અંગે અંગો આનંદમય છે। એ વેદનો બ્રહ્મ, અને એ જ વેદમાં વર્ણિત બ્રહ્મ નંદ બાબાના ઘરે કૃષ્ણ બનીને પ્રગટ થયા। એટલે નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો। પછી કહીએ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ। પણ વેદમાં વર્ણિત એ આનંદ નંદ બાબાને ત્યાં પ્રગટ થયો છે, એટલે નંદ મહોત્સવમાં નંદ ઘેર પહેલા શું કહીએ કે આનંદ ભયો। પછી આનંદનું નામ શું? તો કે જય કનૈયાલાલ। એ કૃષ્ણ કે કનૈયા નામે પ્રસિદ્ધ થયો। તો વેદમાં વર્ણિત બ્રહ્મ આનંદમય, એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા કૃષ્ણ, અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં વલ્લભ રૂપે પ્રગટ થયા છે। એટલે પહેલું નામ આપ્યું આનંદાય નમઃ। वो आनंद रूप है। आनंद कई ये प्रभु रूप है। तो कहूं प्रभुए तो प्रागट्य लई अनेक कार्यों કર્યા,
તમે 10મા સ્કંદમાં જોવા જાવ તો શરૂઆતની લીલાઓમાં ઠાકોરજી પ્રગટ થયા અને વ્રજમાં પ્રધાન 14 કાર્યો શ્રી ઠાકોરજીએ કર્યા, 14 પ્રકારની વિશેષ લીલાઓ કરી. તો આ સાક્ષાત એ જ સ્વરૂપ હોય તો એમણે એવી લીલાઓ કરી? આચાર્યો કહે હા, જેવી લીલાઓ ઠાકોરજી વ્રજમાં પ્રગટ થઈને કરી એવી જ લીલા શ્રી મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કરી. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા અને 52 દિવસની લીલા પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી 52 વર્ષ ભૂતલ પર બિરાજ્યા છે. ખુલ્લા ચરણારવિંદથી શ્રી ઠાકોરજીએ વ્રજમાં પરિભ્રમણ કર્યું તો ભારત વર્ષની અન્ય ભૂમિ આવીને કહેવા લાગી કે પ્રભુ આપે વ્રજને તો પાવન કર્યું પણ અમને આવું સૌભાગ્ય ક્યારે મળશે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જ્યારે વલ્લભાચાર્ય રૂપે હું ભૂતલ પર આવીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ અને ખુલ્લા ચરણારવિંદથી શ્રી મહાપ્રભુજી સમગ્ર ભારત વર્ષને પાવન કરીશ. સર્વોત્તમ સ્તોત્રમાં એટલે જ નામ આવશે ભૂમિ ભાગ્ય. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે. તો 14 પ્રધાન લીલાઓ ઠાકોરજી વ્રજ લીલામાં કરી તો એ 14 કાર્યો શ્રી મહાપ્રભુજીએ પણ કર્યા. એટલે આનંદ કહીને સાક્ષાત પરબ્રહ્મ છે, પ્રભુનું સ્વરૂપ છે એમ કહ્યું. પહેલું કાર્ય ઠાકોરજી વ્રજમાં કર્યું, સૌથી પહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો. પ્રભુ બાલક અવસ્થામાં છે, યશોદાજીની ગોદમાં છે ને પૂતના આવી અવિદ્યારૂપ અને પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. અહીંયા મહાપ્રભુજીએ પણ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપી એમની જે અવિદ્યા છે એનો નાશ કરી, એમની ભીતર રહેલી અવિદ્યા નાશ કરી એમની પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. તો જે પૂતના ઉદ્ધારની લીલા ઠાકોરજીએ કરી એમ મહાપ્રભુ કહે અવિદ્યારૂપ છે પૂતના, જે અપવિત્ર છે એને પવિત્ર કર્યા. તેમ જે સંસારમાં સંસાર આસક્તિમાં રચા પચાને મગ્ન બની ગયેલા એ જીવને શરણે સ્વીકાર કરી અને એમની અવિદ્યાનો નાશ કર્યો છે. બીજી લીલા પ્રભુએ કરી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આ તૃણાવર્ત આંધીના રૂપમાં આવેલો, વંટોળિયાના રૂપમાં આવેલો. તો શ્રી મહાપ્રભુજીએ પણ માયાવાદની જે આંધી છાઈ હતી 500 વર્ષ પૂર્વ એ માયાવાદની આંધીને નિરસ્ત કરી અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું દર્શન કરાવ્યું છે. એમ આ રીતે મહાપ્રભુજીએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. જયારે આંધી વ્યાપેલી હોય ત્યારે એની સામે ટકવું બહુ અઘરું હોય. એ તૃણાવર્ત આંધી રૂપે આવેલો અને અહીંયા પણ માયાવાદની એવી આંધી ચાલતી હતી ત્યારે મહાપ્રભુજીએ એનો નિરાશ કરી અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદની, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપન કરી. ત્રીજી લીલા ઠાકોરજીએ કરી શકટાસુરનો વધ કર્યો અને શકટ તોડી. શકટ એ સંસારનું પ્રતીક છે અને બ્રજભક્તોની લૌકિક આસક્તિઓનો નાશ કર્યો. મહાપ્રભુજી કહે શકટ ભંજન લીલા એ બ્રજભક્તોની લૌકિક આસક્તિઓનો નાશ છે. તેમજ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી અને ભગવત સેવા ઘરે પધરાવી વૈષ્ણવની સર્વ લૌકિક આસક્તિઓનો નાશ કરી સંપૂર્ણ આસક્તિ અને વૈષ્ણવનો નિરોધ ઠાકોરજીના સ્વરૂપમાં કરી દીધો. યા શકટ એ કાષ્ટના રૂપમાં છે અને કાષ્ટ નું ભંજન કર્યું, યા કાષ્ટ કર્યું. તો મહાપ્રભુજીએ કાષ્ટની કંઠી વૈષ્ણવના ગળામાં આપી અને જેમ શકટ ભંજન ત્યાં લીલા થઈ એમ કંઠી ગળામાં આપી અને વૈષ્ણવની સર્વ આસક્તિઓનો નાશ કરી દીધો. ત્રીજી લીલા ઠાકોરજીએ કરી. ચોથી લીલા માખણ ચોરીની લીલા કરી અને માખણ ચોરીની લીલા કરી એટલે કે ઠાકોરજી છાના માના વૈષ્ણવના વ્રજભક્તોના ઘરે પધાર્યા અને એમનું ચિત્ત હરી લીધું. તો મહાપ્રભુજીએ પણ આ માખણ ચોરી એટલે ચિત્ત ચોરીની લીલા એવું સુંદર સ્વરૂપ પુષ્ટાવીને વૈષ્ણવના માથે પધરાવ્યું કે વૈષ્ણવનું ચિત્ત એને છોડીને ક્યાંય જતું જ નથી અને ઠાકોરજી ઘરે બિરાજી એનું ચિત્ત ચોરી લે છે. તો જેમ ઠાકોરજી માખણ ચોરીની લીલા કરી એમ મહાપ્રભુજી પણ આ લીલા કરી છે. ઠાકોરજીને ઘરે પધરાવી એની સૌંદર્યનો, વૈષ્ણવને એની માધુર્યનો અનુભવ કરાવી વૈષ્ણવના ચિત્ત ચોર્યા છે. છઠ્ઠી લીલા ઠાકોરજીએ કરી. પાંચમી લીલા બકાસુર વધની લીલા કરી અને બકાસુર વધની લીલા બગલો એટલે દંભ અને દંભનો નાશ કર્યો. શ્રી મહાપ્રભુજીએ પણ જે ભક્તિ માર્ગમાં ચારે બાજુ દંભ વ્યાપેલા હતા એ તમે અનેક ચરિત્રોમાં જુઓ, પેલું યંત્ર લગાડ્યું હતું અને અનેક પ્રકારના દંભો વ્યાપેલા હતા. તો મહાપ્રભુજીએ પણ વિશુદ્ધ ભક્તિનો માર્ગ વૈષ્ણવને આપી, કૃષ્ણ સેવાનો માર્ગ આપી, સંસારમાં જેટલાય દંભ વ્યાપેલા હતા એ સર્વનો નાશ કરી વિશુદ્ધ ભક્તિની સ્થાપના સમાજમાં કરી અને આ મહાપ્રભુજીએ પણ બકાસુરનો વધ આ સમાજમાં કર્યો છે. તો જે લીલા ઠાકોરજીએ કરી, કારણ કે આપણો આનંદ રૂપ છે, કૃષ્ણ રૂપ છે, તો કૃષ્ણ જે લીલા કરે એ સગળી લીલાઓ મહાપ્રભુજીએ કરી છે.
છઠ્ઠી લીલા ઠાકોરજીએ કરી બ્રજમાં ધેનુકાસુર વધની કથા. ધેનુક એટલે દેહાધ્યાસનું પ્રતીક, અને ધેનુકાસુરનો ઉદ્ધાર કરી ઠાકોરજીએ વ્રજભક્તોનો દેહાધ્યાસ લઈ લીધો. એમ જ મહાપ્રભુજીએ પણ ભગવત સેવા પધરાવી અને વિવિધ પ્રકારની સેવા એને તનુજા, વિત્તજા, માનસિયા ત્રણેય પ્રકારની. તો સૌથી પહેલા દેહને જોડ્યો, અને દેહને જોડ્યો અને સમર્પણ કરાવ્યું અને સમજાવ્યું આ દેહ તારો સંસાર ભોગવવા માટે નથી, તારો દેહ તો તને ભગવત સેવાના સાધન રૂપે મળ્યો છે. અને એટલા માટે આવો ભાવ જ્યારે વૈષ્ણવને આવ્યો કે મને તો મારો દેહ ભગવત સેવા માટે મળ્યો છે, અને દેહ બુદ્ધિ સમાપ્ત થઈ અને આમ દેહાધ્યાસ વૈષ્ણવનો ગયો અને એની ભીતર રહેલો ધેનુકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. જ્યારે તમે ભગવત સેવામાં દેહને જોડો ને, આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા. એમના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે પિતાજી ગરડા થઈ ગયા છે, ચલાતું નથી, લાવ હવેથી હું સેવામાં જઈશ. સંશય થયો અને પુરુષોત્તમદાસજી જાણી ગયા કે મારા દીકરાને સંશય થયો છે. જ્યાં અપરસ કરીને બહાર આવ્યો, જુએ તો પુરુષોત્તમદાસજી 16 વર્ષના યુવાન એમને દેખાયા અને અનુભવ કરાવ્યો સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. એને તરુણ અવત્વનું દાન યમુનાજી આપે છે, એને અલૌકિક સામર્થ્ય ઠાકોરજી આપે છે. આજે પણ ઘણા એવા વૈષ્ણવને ઓળખું છું, એમ દેખાય નહીં પણ સેવામાં જાય તો માળાએ પરોવી લે, શિંગારે કરી લે, બધું થઈ જાય. ઠાકોરજી એને અલૌકિક સામર્થ્ય આપે છે. ઘણા આપણે ઘરે ઘરે જોતા હોઈશું, આપણા વડીલ માજીઓ હવે તો હવેલીઓમાં જોતા હોઈએ. હવેલીઓમાં 4 જણા પકડીને માણ દાદરા ચડાવીને એમને ચોકમાં લાવે, પણ જ્યાં દર્શન ખુલે માજી એવા ભાગે જાણે 16 વર્ષની કન્યા હોય. આપણને લાગે કે આ સામર્થ્ય આવ્યું ક્યાંથી? पर प्रभु को सन्मुख देखकर वैष्णव में अलौकिक सामर्थ्य आ जाता है. तो यही है देहाध्यास से मुक्ति. वैष्णव भगवत सेवा में जब देह को जोड़ता है और उसे ये ज्ञान होता है कि देह तो साधन है, मुझे भगवान की भक्ति करने का प्रभु ने साधन दिया है, संसार भोगने के लिए देह नहीं है, तो उसका देहाध्यास समाप्त हो जाता है. तो जिस प्रकार भगवान ने धेनुकासुर का वध करके ब्रजभक्तों का देहाध्यास छुड़वाया, महाप्रभु जी ने फिर भगवत सेवा में देह को जोड़कर उनका देहाध्यास हर लिया, उनके भीतर हुए धेनुकासुर का उद्धार कर दिया. આગળ પ્રભુએ લીલા કરી ગૌચારણની લીલા, અને ગૌચારણ લીલામાં ઠાકોરજી ગાયોને લઈને વનમાં પધારે છે ખુલ્લા ચરણારવિંદ. તો શ્રી મહાપ્રભુજી પણ ખુલ્લા ચરણારવિંદથી 3 વાર ભારતવર્ષની પરિક્રમા કરે છે. અને ગૌ એટલે શું? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે જ્ઞાન, ગો એટલે વેદ. ગોના અનેક અર્થ થાય. તો આ બધી ભટકતી ઇન્દ્રિયોને એટલે કે ભટકતી ગાયોને ઠાકોરજી ગૌચારણ સમયે બધાને ભેગી કરી હંકારતા નંદાલયની ગૌશાળામાં લઈ જાય છે. એમ મહાપ્રભુજીએ પણ આ દૈવી જીવોની ઇન્દ્રિયો ભટકતી હતી, આ વૈષ્ણવ જ્યારે ભટકતા હતા ત્યારે એમને પોતાના વચનામૃત, બ્રહ્મ સંબંધ, ભગવત સેવા આ બધું આપી અને પોતાની સેવાની લાકડીથી હંકારી, પોતાના વચનોની લાકડીથી હંકારી આ જેટલી ગાયો છે એ બધાને નંદ બાબાની ગૌશાળામાં પહોંચાડી દીધી છે. ये वैष्णव है, हमारे ठाकुर जी की गैया है. और महाप्रभु जी ने ऐसी कृपा की कि उनको अपने वचनामृत की लकड़ी से ले जाकर और उनको लेते लेते सबको नंदालय में पहुंचा दिया, भगवत सेवा में जोड़ दिया. तो जिस प्रकार प्रभु ने गौचारण किया तो हमारे महाप्रभु जी ने भी गौचारण किया, इंद्रियों का पोषण किया. गाय गौचारण करना यानी गायों को चराने जाना, गायों का पोषण करना. तो भगवत सेवा में इंद्रियों को जोड़कर महाप्रभु जी ने भी इंद्रियों का पोषण किया. आगे प्रभु ने एक महत्व की लीला की, वह है वेणुनाद की लीला. प्रभु ने वेणुनाद किया और वेणुनाद करके सर्व ब्रज भक्तों को सुधा का दान दिया. तो वैसे महाप्रभु जी ने वचनामृत वेणुनाद किया और अपनी वचन सुधा से सबको सिंचित कर उनके भावों का पोषण किया है. महाप्रभु जी के वचनामृत सुनकर कैसे कैसे विद्वान प्रकांड पंडित हैं चरणों में लौट जाते. पद्मनाभ दास जी की वार्ता में देखिए आप, भागवत जी के प्रकांड पंडित हैं पद्मनाभ दास, और व्यासपीठ पर विराजमान होकर भागवत जी की कथा कर रहे हैं. महाप्रभु जी वहां पधारे और खड़े हो गए, सुनने लगे कथा को. जहां श्लोक का विवेचन करके विराम लिया पद्मनाभ दास जी ने, महाप्रभु जी ने कहा पद्मनाभ दास और इस विषय में आगे कहिए. और कहने लगे, वापस विराम लिया, कहा और आगे कहिए इस बारे में. 3-4 बार हुआ और फिर वापस कहा कि और कहिए. तो पद्मनाभ दास जी ने कहा जो सुखदेव जी ने कहा वो सब मैंने कह दिया, अब आगे कुछ हो तो आप कहिए.
पद्मनाभ दास जी उठ गए, महाप्रभु जी विराजमान हो गए और अनेक समय तक उसी श्लोक पर आपने गाथा गाई, उसका विवेचन किया। और जब कथा का विराम हुआ तब महाप्रभु जी ने पूछा, पद्मनाभ दास ये सब कहां से आयो? तब पद्मनाभ दास ने दंडवत करते हुए कहा, जब प्रभु अपनी कथा कहने स्वयं ही विराजमान हो तो फिर बाकी क्या रह जाए? जब પોતાની કથા પોતે જ કહેતા હોય તો પછી બાકી શું રહી જાય? हमारा जीवा जीवो શું समझवाना? तो तब वेणुनाद कर कर प्रभु ने सबके भावों को सिंचित किया। आज महाप्रभु जी ने वचनामृत करके उनके भावों को सिंचन दिया। ये वचनामृत ही महाप्रभु जी का वेणुनाद है। आगे प्रभु ने लीला की, दावाग्नि का पान किया और दावाग्नि का पान कहीं किया, वैसे ही महाप्रभु जी ने भी मोह, लोभ आदि जितने जितने दोष थे उन भक्तों की समग्र दोषों को महाप्रभु जी ने नाश कर दिया। आगे प्रभु की व्रजलीला का प्रसंग आया, गोवर्धन धारण की लीला, गिरिराज धारण की लीला ठाकुर जी ने की और गिरिराज धारण करके सभी भक्तों को अनन्यता का दान दिया, अन्याश्रय छुड़वाकर अनन्य आश्रय का दान दिया। वैसे ही महाप्रभु जी ने अपने शास्त्र वचन कहकर, अपने शरणों में रहकर, ब्रह्म संबंध कराकर ठाकुर जी के समर्पित करके उनके सभी अन्याश्रयों को छुड़ाकर ठाकुर जी में अनन्य आश्रय का दान दिया। जो जो लीलाएं ठाकुर जी ने की है ब्रज में, वह सभी लीलाएं महाप्रभु जी ने की। गिरिराज धारण के बाद लीला की ठाकुर जी ने सखाओं के साथ विहार करना, सखाओं के साथ ठाकुर जी गौचारण करने पधारते। तो यहां आप देखिए युगल गीत, वेणु गीत की कथा में ठाकुर जी सगो गोपाल लकोच्युतः, सखा गायों के साथ ठाकुर जी वन में पधारते। तो वहां तो सखाओं के साथ वन में पधारे, यहां अपने निज सेवकों के साथ परिक्रमा में पधारे। देखो महाप्रभु के साथ दमला जी रहते हैं, माधव भट्ट कश्मीरी रहते हैं, कृष्णदास मेघन रहते हैं, रामदास जी रहते हैं। रामदास जी की कैसी सेवा है, महाप्रभु जी पधारते हो तो उल्टे चलते हैं रामदास। और उनका भाव क्या कि महाप्रभु जी पधार रहे हैं खुले चरणारविंद से, कहीं उनको कांटे कंकर की श्रम न पड़ जाए, चोट न लग जाए, उनकी सेवा ये उल्टे चले और मार्ग साफ करते करते जाए। ये सेवा हो कि मेरे वल्लभ को कहीं श्रम न पड़ जाए, कैसो भाव। एक बार तो स्वयं के चरण में कांटा लग गया, मन में सोचने लगे जो मैं कांटा निकालने के लिए खड़ा रह गया तो इतनी देर तक महाप्रभु जी भी खड़े रह जाएंगे, और जो महाप्रभु जी खड़े रह गए तो जिस जीव का उद्धार करने के लिए वल्लभ पधार रहे हैं उस जीव के उद्धार में इतने क्षणों का विलंब हो जाएगा, इसलिए खून की धारा बह रही है पर रामदास जी उल्टे चले जा रहे हैं, चले जा रहे हैं। और जब महाप्रभु जी ने देखा, कहा रामदास कांटा निकाल लो। ऐसे वैष्णव साथ जो जो महाप्रभु जी के वचनामृत होते हैं, माधव भट्ट कश्मीरी लिखते जाते लिखते जाते। दमला जी तो आपकी परछाई रूप से सदा सेवा में तत्पर है। तो जैसे गौचारण के समय सखाओं के साथ प्रभु ने विहार किया है, वैसे दैवी जीवों के उद्धार के लिए श्री महाप्रभु जी अपने निज वैष्णव के साथ पधारते। आगे ठाकुर जी की लीला में ब्रज से ठाकुर जी मथुरा पधारे और अवतार कार्य करने के लिए पधारे। वैसे ही महाप्रभु जी काशी से, जैसे अडेल से काशी पधारे और वहां अडेल मुकाम किया, घर बनाया, वहां सब शास्त्रार्थ करने आते। इस प्रकार महाप्रभु जी ने भी लीला की है। आगे प्रभु की लीला आई महारास की लीला। प्रभु ने गोपीजनों को आह्वान किया है, शरद की रात्रि में महारास का दान दिया है। तो श्री महाप्रभु जी ने भी सेवा का घर में ही सुख देखकर वो जो रास का अनुभव है, वो परम भगवत रस का अनुभव है, वह वहां रास का सुबोधनी जी में अर्थघटन करके उसका तत्व ज्ञान दिया और भगवत सेवा का दान देकर वह रस को चखाया है वैष्णवों को। पुष्टि महारस देन प्रगटे, पुष्टि महारस देन। जो हमारे दैवी वैष्णव कीर्तन में गाते हैं कि महाप्रभु जी क्यों पधारे हैं, वो महारास का रस देने के लिए भूतल पर श्री वल्लभ पधारे हैं। ठाकुर जी जेम ब्रजमा महारास नो अनुभव कराव्यो ब्रज भक्तों ने। महाप्रभु जी પણ આ મહારાસ નો અનુભવ નિજ સેવામાં ઠાકોરજી પધરાવી અને પ્રત્યેક જીવને ભગવદ રસનો અનુભવ કરાવ્યો છે। આપે સ્વયં ભાગવતજીમાં એ મહારાસના અર્થઘટનો કરી અને એનું તત્વજ્ઞાન આપણને આપ્યું છે, એનો ભગવત ભાવ આપણને સમજાવ્યો છે। અને આમ ઠાકોરજીએ જે 14 મુખ્ય લીલા